આઈઆઈટીમાં એડમિશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે આજે જેઈની પરીક્ષાનું આયોજન કરાયું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 2 તબક્કામાં આ પરીક્ષાનું આયોજન કરાયું છે. દેશમાં 2.5 લાખ અને ગુજરાતમાં 8,000 વિદ્યાર્થીઓની આજે પરીક્ષા યોજાશે. નીટ પેપર લીક વિવાદ બાદ કડક સુરક્ષાની વચ્ચે જેઈની પરીક્ષાનું આયોજન કરાયું છે. 2 અલગ-અલગ સેશનમાં 3-3 કલાકના પેપરનું આયોજન કરાયું છે. આજે બપોરે 2 વાગ્યે જેઈ પરીક્ષાનું બીજું પેપર લેવામાં આવશે. જેઈ પરીક્ષાને લઈ અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી અંગે વિદ્યાર્થીઓએ નિવેદન આપ્યું. અમને પૂરો વિશ્વાસ છે કે પરીક્ષામાં કોઈ ગેરરીતિ નહીં થાય. ઇતિહાસમાં અત્યાર સુધીમાં જેઈનું પેપર લીક નથી થયું તેવું વિદ્યાર્થીઓનું કહેવું છે. તો કઈ નહીં, મતલબ જેટલા પણ પેપર થતા હોય એટલે કરતા રહેવાનું. પોતા પર શું કે આમ ટ્રસ્ટ રાખવાનો. જેટલો તમારા પર ટ્રસ્ટ અને બિલીવ રાખશો એટલું તમારું પેપર સારું જશે. ના મતલબ જુઓ ને, આપણે આટલા વર્ષોમાં તો જે એડવાન્સનું પેપર લીક થયું નહીં. નીટની તો વાત અલગ પડે છે. પણ ચલો ને એકાદ વાર છે ને થઈ જાય. આપણે શું કે જેઈ અને એડવાન્સમાં તો એટલું થતું છે નહીં. એટલે ફૂલ ટ્રસ્ટ છે એમના પર અને પોતા પર રાખો. અમદાવાદ સહિત દેશભરમાં આજે JEE એટલે કે આઈઆઈટીની અંદર એડમિશન માટેની એન્ટ્રન્સ પરીક્ષા છે તે યોજાવા જઈ રહી છે. અમદાવાદમાં પણ આ પરીક્ષાઓ છે તે યોજાઈ રહી છે. મહત્વનું છે કે ગુજરાતમાં પણ 8,000થી પણ વધુ વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા આપનાર છે. ખાસ કરીને જે રીતની વાત કરવામાં આવે તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા છે તે પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થીઓ છે તે સવારથી જ લાઈનોમાં છે તે પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચી રહ્યા છે. ખાસ કરીને વાલીઓ પરીક્ષા કેન્દ્રોની બહાર પણ મોટા પ્રમાણમાં ઉપસ્થિત છે. ખાસ જે રીતની પરીક્ષાની વાત કરવામાં આવે તો જે રીતના JEEની પરીક્ષા લેવાના છે, જે રીતના વિદ્યાર્થીઓ છે તે અહીં પહોંચી રહ્યા છે, તેમની સાથે પણ જે રીતના પરીક્ષાની તૈયારીઓની વાત કરવામાં આવે શું કહેશો, કેવી તૈયારીઓ હતી? જે રીતના જે વાત કરવામાં આવે તો પરીક્ષા હાલ યોજાવા જઈ રહી છે. શું કહેશો, કેવી તૈયારીઓ હતી પેપરની? ચોક્કસ જે રીતના વિદ્યાર્થીઓ છે તે અહીં પહોંચી રહ્યા છે. વિદ્યાર્થીઓ સાથે શું કહેશો, જીની એક્ઝામ આપવા આવ્યો છો, કેવી તૈયારીઓ? मेरे को गुजराती नहीं आती. જે રીતના વિદ્યાર્થીઓ છે તે અહીં પહોંચી રહ્યા છે. JEE માટેની પરીક્ષા માટે વિદ્યાર્થીઓમાં પણ સવારથી જે છે તે હાલ તૈયારીઓ માટેની જે છે તે હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે રીતના હાલ જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે વિદ્યાર્થીઓ છે તે અહીં પહોંચ્યા છે. વિદ્યાર્થીઓ સાથે જે રીતની વાત કરવાનો પ્રયત્ન કરશું કે પરીક્ષા છે. બેન, એક્ઝામ આપવા માટે આવ્યા છો, કઈ પ્રકારની તૈયારીઓ છે ને ખાસ કરીને કેવું અત્યારે તૈયારીઓ કરી હતી? એટલે મોક ટેસ્ટ આપ્યા હતા અને આપણે જે PYQ ને એ બધું કોચિંગ કરાવે એ પ્રમાણે કરતા હતા. લાગે છે કેવું પેપર જશે? એટલે આપણી તૈયારી તો છે એટલે સારું જવું જોઈએ. કેવી તૈયારીઓ આપની હતી અને કઈ પ્રકારની તૈયારીઓ છે? કારણ કે આગળ આગળ શું કરવાનો પ્લાન છે? આઈઆઈટીમાં કઈ જગ્યાએ એડમિશન લેવાનું? એટલે એ તો કંઈ હજુ ફિક્સ નથી. ચોક્કસ જે વિદ્યાર્થીઓ છે તે એમની સાથે તેમના પેરેન્ટ્સ પણ છે તે અહીં ઉપસ્થિત છે. અન્ય વિદ્યાર્થી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. અત્યારે હજુ પણ પરીક્ષા કેન્દ્રની બાદ તૈયારીઓ કરો છો, કઈ પ્રકારની તૈયારીઓ છે અને કઈ રીતની એક્ઝામ આપવાના? ठीक ही है, अभी बस ज्यादा बोलने के लिए नहीं है मेरे पास. अभी नीट का जो एग्जाम कैंसिल हो गया था, जो आपने न्यूज में भी देखा होगा सब, तो अभी ये भी ऐसे महत्व की एग्जाम है, तो क्या ऐसा टेंशन रहता है? हाँ, मतलब है थोड़ा उस बात का भी स्ट्रेस, बट आई होप ये सही से चला जाए. कैसी तैयारियां रहेगी? आगे कहाँ एडमिशन लेने का प्लानिंग है? अभी कुछ नहीं पता है तो कुछ बोलना भी नहीं है आपके साथ. ચોક્કસ જે વિદ્યાર્થીઓ છે તે અહીં ઉપસ્થિત છે. પરીક્ષાની તૈયારીઓ જે અંતિમ ઘડીઓ છે ત્યારે JEEની પરીક્ષા એટલે કે આઈઆઈટીની અંદર એડમિશન માટેની આ પરીક્ષા છે તે યોજાતી હોય છે. અન્ય જે વિદ્યાર્થી છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, કઈ પ્રકારની તૈયારીઓ? કારણ કે JEEની પરીક્ષા છે, નેશનલ કક્ષાની આ પરીક્ષા હોય છે. बस सारी चाले છે તૈયારી તો. કઈ રીતની તૈયારીઓ કરી હતી? ખાસ તો જ્યારે નીટનું પેપર કેન્સલ થયું એ જ નીટનું જેને પેપર લીધું હતું એ જ એજન્સી આ JEEની પરીક્ષા લઈ રહી. ના ના એડવાન્સ આઈઆઈટી લે, JEE મેઇન્સ લે. એટલે કઈ આવી કોઈ પરીક્ષા ત્યારે ચિંતા થાય? ના, કેવી કોન્ફિડન્સ તૈયારીઓ? સરખી ચાલે છે. ચોક્કસ એટલે કે જે વિદ્યાર્થીઓ છે તે અહીં ઉપસ્થિત છે, તેમના પેરેન્ટ્સ પણ છે તે તેમની સાથે અહીં ઉપસ્થિત છે. ખાસ કરીને JEE એટલે કે આઈઆઈટીની અંદર એડમિશન માટેની આ એન્ટ્રન્સ પરીક્ષા છે તે યોજાતી હોય છે. ખાસ કરીને જે રીતના નીટનું પેપર રદ કરવામાં આવ્યું, પેપર લીકની ઘટના બની ત્યારબાદથી આ JEEની પરીક્ષામાં પણ ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે.
કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.